કારણે આ આપણી સિક્યુરિટી મિસ્ટેક થઈ છે એ તપાસનો વિષય છે। હું સૌ પ્રજાને કહેવા માંગુ છું કે આની ઉડાણમાં ઉડાણ તપાસ થાય, કોના મિસ્ટેકથી આ થયું છે એને આપણે સૌએ જાગૃત થવું પડશે। આપણી પોતાની રક્ષા આપણે પોતે કરવાની છે। માટે કરણી સેના આગામી દિવસમાં અમે હથિયાર મેળવવાના પરવાનગી માંગી રહ્યા છે, કારણ કે અમને પણ હથિયાર ચલાવતા આવડે છે, પણ વગર હથિયારે અમે શું કરીશું? ત્યાં ગાડી જેટલા ગયા તેમની પાસે જો એકાદ બે પાસે હથિયાર હોત તો આ જે 26 મૃત્યુઆંક છે એ ઘટી શકત। બીજું, આતંકવાદી AK-47 લઈને આવ્યો હતો, એ ધારતો તો 150-200 જણને મારી શકતો હતો, તો એ કયો લક્ષ્ય લઈને આવ્યો હતો? એણે એક નેવીનો જવાન પસંદ કર્યો, સ્ટેટ દીઠ માણસો એને પસંદ કર્યા અને ગોળીઓ મારી। એ શું સંદેશો આપવા માંગે છે? આ કૃત્ય કરનાર કે કરાવનાર શું સંદેશો આપવા માટે છે એ આપણે સૌએ જાણવાનો વિષય છે। આજે જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જે જેની ન્યૂઝના માલિક છે સૌરભભાઈ દ્વારા નાગરવાડા 4 રસ્તા જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે શ્રદ્ધાંજલિનો। આ નવું ભારત છે, મોદી સરકાર નથી કહેતી, ભારતની 140 કરોડ પબ્લિક કહે છે કે આ નવું ભારત છે। પરંતુ હું વિપક્ષના લોકોને કહેવા માંગીશ કે તમે ભારત સરકાર જોડે અત્યારે ભેદભાવ ના કરતા, સરકારની સાથે રહો અને આ પાકિસ્તાનના આતંકવાદીઓને તાબડતોડ જવાબ આપો, ત્યારે આ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે। ભારત માતા કી જય।